ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો અને રાજકીય ટીકા ટિપ્પણીઓ જોવા મળી હતી। આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું હતું કે હું 8 પાસ નથી, હું BA LLB ભણેલો છું, એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી। આવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી હતી ને આ જ નિવેદન બાદ ગૃહમાં ચર્ચાઓ છે તે વધારે ગરમાઈ હતી। આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કોઈ સભ્ય કદાચ ચોપડીઓ ઓછી વાંચી હશે, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવાડવામાં નથી આવ્યું। તેમના આ નિવેદનથી ગૃહમાં રાજકીય ચર્ચા વધારે ઉગ્ર બની હતી અને ગોપાલ ઇટાલિયાએ પ્રશ્નોત્તરી કાળમાં મંત્રીઓ લાંબા જવાબ આપતા હોય અને અન્ય સભ્યો દ્વારા અભિનંદન તથા રાજકીય ટિપ્પણી તથા સમય બગડાતો હોય તેવો પણ મુદ્દો ઉઠાવ્યો હતો। એટલે ખાસ કરીને જે રીતે આજે ફરી એક વખત ગૃહની અંદર હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા છે તે બંને આમને સામને આવ્યા છે, કારણ કે ક્યાંક વાત છે તેવી રીતે કરવામાં આવી હતી। ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક ભણવાને લઈને વાત કરવામાં આવી હતી અને એ જ વાતને લઈને સામે હર્ષ સંઘવી દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જૂતું શીખવાડવાની જે જૂતું ફેંકવાની વાત છે એ પણ ક્યાંક હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા છે એમને થોડાક વર્ષો પહેલા જે તે સમયના તત્કાલીન ગૃહમંત્રી હતા એમને જૂતું ફેંક્યું હતું। એ બાદ ગોપાલ ઇટાલિયા ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને એ જ મુદ્દાને લઈને હવે હર્ષ સંઘવી દ્વારા ગૃહની અંદર ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહાર કરવામાં આવે છે, કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા ગૃહની અંદર નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં પણ આવ્યું હતું હું કોઈ 8 પાસ નથી, હું ભણેલો ગણેલો છું, એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી હતી ને એ બાદ ગૃહની ચર્ચા છે એમાં વધારે ને વધારે ગરમાવો જોવા મળ્યો હતો અને અંતે આ સમગ્ર મામલે જ્યારે ચર્ચાઓ છે એ વધારે ગરમાઈ હતી। એટલા જ માટે થઈને હર્ષ સંઘવી દ્વારા પણ હવે ક્યાંક આ સમગ્ર વાતને લઈને વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા લોકો ચોપડી ઓછી વાંચે છે, પરંતુ તેમને કોઈ દિવસ જૂતું ફેંકવાનું નથી શીખવાડવામાં આવ્યું, એવો કટાક્ષ તે હર્ષ સંઘવી દ્વારા ગોપાલ ઇટાલિયાને લઈને કરવામાં આવ્યો હતો।